ક્યારે માયાભાઈ ઠપકો પડતો? અમારી પાસે ત્યારે ધનમાં ધાન હતું. અચ્છા. સંપત્તિમાં ધાન, ધાન મીન્સ બાજરો. જી. એટલે ઘણીવાર પૈસા તો હોય નહીં, હા. એટલે અમે આ જબો પહેરીએ, આ જે આ છે ને એની જેવો જબો, ઓકે. આ સાળું મોટવાની, હા. એમાં ઘરને કોઠીઓ ભરી હોય બાજરાની. અને એટલે જ આપણી એક જૂની કવિતાઓ છે ને, વાર તારે વારતા ને ભાભા ઢોર ચારતા ને સપટી બોર લાવતા ને છોકરા સમજાવતા ને એક છોકરો રીસાણો ને કોઠી આડો, પાછળ સંતાણો ને કોઠી પડી આડી છોકરા ફાડી. એટલે એ કોઠીઓ બાજરાને ભરી હોય. એટલે ગામડામાં અમારી દુકાન હોય ને તો ત્યાંય તે એ બાજરો અમે લઈ જઈએ સાળની અંદર, અને એ પછી ગળિયાથી ભરી લે. અને એટલે મેં એક બે વાર બાજરો ચોરેલો. અને મારા બાપુજીને કોકે કીધું, એટલે દુકાનવાળો જ કહેતા, પાછા દુકાનવાળા એમ ન કહેતા સારું થયું અહીં લાવે, કે ભાઈ તમે ઘરે કોઈ હોવ છો, છોકરો બાજરો લઈને આવે ને ભાગ લઈ જાય. અચ્છા. પીપરમેન્ટ છે કે જે કંઈ ચોકલેટ, જ્યાં જે હાકરિયા ગોળા આવતા, એટલે ઘરેથી આપો છો કે લઈ જાય? તો ક્યારે આવે? તો કે બપોરની રિસેસ હોય. અને એમાં એકવાર મારા બાપુજી બપોરે આવી ગયેલા, અને હું બરોબર હાણામાંથી, કોઠીનું હાણું હોય, હાણામાંથી બાજરો કાઢતો હતો આમ લઈને. અને મને મારી જિંદગીમાં છેલ્લી ને પહેલી વાર ત્યારે એક જ ઠપાટ મારી. અચ્છા. અને હમણાં હું પડી ગયો ને બાજરો ઢોળાઈ ગયો. શું કરે છે આ? એટલે મેં કીધું કાંઈ હોય નહીં તો શું કરવું? એટલે તા કે તું જમવાનું તો લાવે છો ત્યાંથી. મેં કીધું એ બધા છોકરાઓને વેચાઈ જાય. એટલે હું તા કે ના, આજ પછી બેટા ચોરવાનું નહીં, કંઈ લેવાનું. અને ત્યારથી એણે છૂટી આપે, ત્યારે રોજ બપોરે તારી રીતે એટલો બાજરો લઈ લેવાનો. અને એમાંય બે બાજરા કોઠી રાખતા, કે એક બીજું કોઈ આપણા ઘરે આવ્યું હોય તો એને પણ દેવા માટે એમાં કોઠીમાં લે. એટલે કેટલા વર્ષના હતા તમે ત્યારે? ત્યારે હું બીજું ભણતો હતો. બીજું ભણતો? હા, એટલે 7-8 વર્ષની મારી ઉંમર ખરી. એટલે પપ્પાનો પહેલો લાફો બીજામાં? હા, 7 વર્ષની ઉંમરમાં એક જ છેલ્લો ને પહેલો લાફો મળ્યો.